ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વિવાદિત બોલ ભાજપમાં જોડાવું તો જ ગ્રાન્ટ મળે, વિપક્ષમાં હોય તો ગ્રાન્ટ ના મળે. ડભોઈમાં સ્નેહમિલન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી તેમણે આવું નિવેદન આપ્યું છે. હું ધારાસભ્ય બન્યો પછી જ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો વધી છે. લોકો ડભોઈને દુબઈ બનાવવાની વાતો કરતા હતા. મેં દર્ભાવતી બનાવવાનું વચન આપ્યું હતું. સ્નેહમિલનનો વિડીયો ભાજપના જ કોઈ કાર્યકરે વાયરલ કર્યો છે. મીડિયા ન હોય ત્યારે બોલવાની મજા આવે છે તેવું પણ શૈલેષ મહેતા કહેતા આમાં સંભળાય છે. પ્રમુખ સાહેબે કીધું અહીંયા 15-17 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે. સાહેબ જ્યારથી ભાજપમાં આવ્યા ત્યારથી જ એમને ગ્રાન્ટ મળે. સ્વાભાવિક છે ને, આપણી વિરોધ હોય તો ગ્રાન્ટ કઈને મળે આટલી વાર. અહીંયા તો મીડિયા નથી આજે એટલે જરા બોલવાની થોડીક મજા આવે. અને મેં પગ મૂક્યો તો દર્ભાવતી નગરીમાં ત્યારે કીધેલું લોકો ડભોઈને દુબઈ બનાવવા માંગે છે, હું દર્ભાવતી બનાવવા. પ્રમુખ સાહેબે કીધું